हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું સાબુદાનાના વડા। સૌપ્રથમ 500 ગ્રામ સાબુદાનાને ઓવરનાઇટ પ્રમાણસર પાણીમાં પલાળી રાખીશું। પલાળેલા સાબુદાનામાં 4 થી 5 ગ્રાઇન્ડ કરેલા લીલા મરચાં, 3 થી 4 ટીસ્પૂન શેકેલા શિંગદાણાનો પાવડર, અડધો કપ દહીં, 2 બોઇલ કરેલા બટાકાને આની અંદર ગ્રેટ કરી લઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મુઠ્ઠીભર ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું। ત્યારબાદ આપણે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। સાબુદાણાના આ મિક્સરને 20 થી 30 મિનિટ સુધી રવા દઈશું। હવે આપણે વડા બનાવીશું। વડા બનાવવા માટે સાબુદાણાના વડાને આપણે હાથથી થોડા ફ્લેટ કરીને કઢાઈમાં ડીપ ફ્રાય કરવા મૂકીશું। સાબુદાણાના વડાને વ્યવસ્થિત રીતે ફ્રાય કરીશું। આ વડાને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। સાબુદાના વડા ફ્રાય થઈને તૈયાર છે। સાબુદાના વડા ફરાળી ચટણી સાથે સર્વ કરીશું।